હું તમારું સ્વાગત કરું છું એક મારા નવા વિડીયોની અંદર। આ વિડીયો એ તલની અંદર સૌથી વધારે ઉત્પન્ન આપતી વેરાયટીનો છે। આ વિડીયો એ આપણે સૌથી વધારે ઉત્પાદન આપતી 3 વેરાયટી પર બનાવેલ વિડીયો છે, જેથી પૂરો જરૂર જુઓ। આપણે નંબર 3 ઉપર નવકારનું લબ્ધી વેરાયટીને રાખી છે। આ વેરાયટી બહુ સારી વેરાયટી છે। આ તલની વેરાયટી એ 70 થી લઈને 75 દિવસની અંદર પાકતી જાત છે। अन्य करता વધારે સફેદ હોય ને આની અંદર દાળીઓની સંખ્યા 4 થી લઈને 5 સુધી જોવા મળે। આ તલની વેરાયટી અન્ય તલની વેરાયટી કરતાં ઓછા સમયની અંદર પાકતી વેરાયટી છે, જેથી આનું વાવેતર બહુ વધારે પ્રમાણની અંદર જોવા મળતું હોય આપણે। આ તલની વેરાયટીના તલ એ અન્ય તલ કરતાં વધારે સફેદ હોય છે, જેથી ભાવની અંદર પણ તફાવત જોવા મળતો હોય। જો તમારી પાસે બહુ વધારે સમય ન હોય અને ઓછા સમયની અંદર તમારું ઉત્પાદન મેળવવું હોય તલનું, તો આ વેરાયટીનો તમે ઉપયોગ કરી શકો છો। તલનું વાવેતર એ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયેથી લઈને ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધી થતું હોય। નંબર 2 ઉપર આપણે ફૂલે બુલબુલ નામની વેરાયટી રાખી છે। આ વેરાયટીનું તલ એ અન્ય તલના છોડ કરતાં વધારે વધતો હોય। આ તલનો છોડ એ 2 ફૂટથી લઈને 3 ફૂટના ઉપર સુધી વધતો હોય। આ તલની વેરાયટીને પાકવાનો સમય 82 દિવસથી લઈને 85 દિવસ સુધી હોય। આટલા સમયની અંદર આ વેરાયટી પાકી જતી હોય। આ તલની વેરાયટીનું ઉત્પાદન એ વીઘે 8 મણથી લઈને 15 મણ સુધી ઉત્પાદન મેળવી શકાય। આ વેરાયટીના તલની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર તેલની ટકાવારી જોવા મળતી હોય। ફૂલે બુલબુલ વેરાયટી એ લબ્ધી વેરાયટીથી વધારે પ્રમાણની અંદર ઉત્પાદન આપે છે। છેલ્લા 3 થી 4 વર્ષથી આ વેરાયટીનું વધારે વાવેતર થાય છે અન્ય વેરાયટી કરતાં। આપણે નંબર 1 વેરાયટી એ મંગલમ MSC 66 છે। આ વેરાયટીને તલ એ સૂટિયા પ્રકારનું તલ હોય છે। આ વેરાયટીને પાકવાનો સમય 95 દિવસથી લઈને 100 દિવસ છે, જે બહુ વધારે કહી શકાય। આ તલની વેરાયટીની અંદર 2 થી વધારે બલઢા લાગે છે એક જગ્યાએ, જો આ ફોટોમાં દેખાય તે રીતના। આ તલની વેરાયટીને પાકવાનો સમય ખૂબ જ વધારે છે, પણ અન્ય તલની વેરાયટી કરતાં ઉત્પાદન સૌથી વધારે કહી શકાય। આ તલની વેરાયટી એ સૌથી વધારે ઉત્પાદન આપે છે, પણ આ વેરાયટીની મોટી પ્રોબ્લેમ એ રહે છે કે પાકવાનો સમય લાંબો હોવાને લીધે છેલ્લે પાકવાના સમયે વરસાદ આવી શકે। જો તમારે શિયાળુ પાક વહેલો પાકી ગયો હોય અને તમારે તલનું વાવેતર કરવું હોય તો આ વેરાયટીનો તમે ઉપયોગ કરી શકો છો। આ તલની વેરાયટીનું ઉત્પાદન બહુ ઊંચા પ્રમાણની અંદર જોવા મળતું હોય। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।